હાલ આ દિવસોમાં સુરેન્દ્રનગરમાં રાજુ કરપડા ખેડૂત સભા કરી રહ્યા છે, ખેડૂતો સાથે મુલાકાત કરી રહ્યા છે, તેમનું સલાહ સૂચન લઈ રહ્યા છે અને આગામી સમયમાં કઈ રાજકીય પક્ષમાં જોડાવા તે માટેની વાત કરી રહ્યા છે. જાહેર મંચ પરથી આમ આદમી પાર્ટીને આડે હાથ પણ લઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ હવે રાજુ કરપડાના ગઢ ખેડૂત બચાવો જે પદયાત્રા ચાલી રહી છે આમ આદમી પાર્ટીની, તેમાં હવે મૂડી તાલુકામાં આયોજન કરવામાં આવ્યું છે. પ્રવીણ રામની સભાને લઈને શું કહી રહ્યા છે ખેડૂતો, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજથી થોડાક દિવસ પહેલાં આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ વિધિવત રીતે રાજીનામું આપી દીધું હતું. તેઓ ખેડૂત નેતા તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા હતા. જો કે હાલ હવે આમ આદમી પાર્ટીએ ખેડૂતોના ચહેરા તરીકે પ્રવીણ રામને મેદાનમાં ઉતાર્યા છે. આ દિવસોમાં રાજુ કરપડા તો અલગ અલગ ગામોમાં ફરી રહ્યા છે, લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે અને ખેડૂત મહાસભા પણ યોજી રહ્યા છે, જેમાં તેઓ સતત આમ આદમી પાર્ટી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર આકરા પ્રહાર કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે બીજી તરફ હવે સુરેન્દ્રનગરમાં જે રાજુ કરપડાનું હોમટાઉન કહેવાય ત્યાં પ્રવીણ રામની એન્ટ્રી થવાની છે. જી હા, ગીર સોમનાથથી જે પદયાત્રા છે ખેડૂતોને લઈને આમ આદમી પાર્ટીની ચાલી રહી છે તે આગામી દિવસોમાં મૂડી ખાતે પહોંચવાની છે અને આ પદયાત્રાને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ખેડૂતોનું પણ નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે સુરેન્દ્રનગરના ખેડૂતો આ કિસાન બચાવ પદયાત્રાને લઈને તે સાંભળો. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું મકવાણા અશોક. આજે વિડીયો થકી એક મેસેજ તમારા સુધી પહોંચાડવા માગીએ છીએ કે ગઢડા મુકામે 4/3/2026ના રોજ સાંજે 7 વાગે એક ખેડૂત સભાનું આયોજન કરેલું છે. એમાં આમ આદમી પાર્ટીના તમામ લડાયક યોદ્ધા અને કાર્યકર્તા મિત્રો અવશ્ય હાજરી આપવી, જેથી આગામી આપણા પડતર પ્રશ્નોની પણ ચર્ચા કરીએ અને આગામી તાલુકાની અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવી રહી છે તો એના માટે પણ કંઈક આયોજન કરીએ, કંઈક સૂચનો આપીએ, કેવી રીતે વ્યૂહરચના કરવી એ ચર્ચા કરીએ અને તમામ કાર્યકર્તા મિત્રો ભેગા મળી અને આવનારી ચૂંટણી માટેના ઉમેદવારો કોને રાખવા એ પણ સૂચનો આપીએ. બધા સાથે મળી અને આગામી ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કડકધાર ગઢડા મુકામે 4/3/2026 અને સાંજે 7 વાગે મળીએ. બધાય અવશ્ય કાર્યકર્તા મિત્રો અને ખેડૂત મિત્રો બધાય પધારો તેવું ભાવભર્યું આમંત્રણ. નમસ્કાર. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને મૂડી તાલુકાના તમામ ચાહક મિત્રો, જણાવવાનું એ જ કે આવતી 4 તારીખે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે આવી રહી છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની, તેના ભાગરૂપે ગઢડા કડકધારે આવતી 4 તારીખે સાંજે 7 વાગ્યે મિટિંગનું અને ચર્ચા વિચારણાના ભાગરૂપે રાખેલી છે. તો તમામ મૂડી તાલુકાના ખેડૂત મિત્રો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ચાહક મિત્રો, તમામ વડીલો અને મિત્રોને આમંત્રણ આપી છીએ, પધારો અને આવતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક જોરદાર ટક્કર આપણે આપી શકીએ. આ બીજેપી જે 30 વર્ષથી મૂડી તાલુકામાં શાસન કરી રહી છે એની સામે ફાઇટ આપી શકીએ એવી ચર્ચા વિચારણા કરીને જોરદાર આયોજન કરીએ. તો તમામ ખેડૂતો મિત્રો અને વડીલો પધારજો. આભાર. નમસ્કાર. મૂડી તાલુકાના તમામ કાર્યકર્તા મિત્રોને ખાસ જણાવવાનું કે આવતી 4/3/2026ના રોજ સાંજે 7 કલાકે ગઢડા મુકામે કડકધારે મૂડી તાલુકાના આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ માટે એક મિટિંગનું આયોજન કરેલ છે. આપણી ઉપર જે વર્ષોથી એક બીજેપીનું શાસન રહ્યું છે, છેલ્લા 30 વર્ષથી મૂડી તાલુકામાં પણ ભાજપનું શાસન છે. એના દ્વારા જે ભાજપના શાસન દ્વારા જે મૂડી તાલુકાના દરેક ગામના લોકો, નાના લોકો, ખેડૂતો, મજદૂરો બધા પીડાઈ રહ્યા છે. આપણે જ્યારે તાલુકાની અંદર નાના મોટા કામ લઈને જાવી તો 1-2 ધક્કા થાય છે. આ બધી સમસ્યાનો અંત લાવવા માટે આમ આદમી પાર્ટી મૂડી દ્વારા આવનારી તાલુકા અને જિલ્લા પંચાયત લડવા માટે સક્ષમ અને તૈયાર છે. તો દરેક મિત્રો જે આ લડાઈમાં સહભાગી થવા માંગતા એવા તમામ મિત્રો અને જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા એવા તમામ લોકોને હું કિશોરભાઈ અર્જણભાઈ સોળમિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વહેલી તકે આપ સૌ પધારશો એવી આશા સાથે તમામનો આભાર.
આપણે સાંભળ્યા હતા સુરેન્દ્રનગરના ખેડૂતો, જેમાં તેમણે મોટી સંખ્યામાં લોકોને ઉમટી જવા માટે આહવાન કર્યું છે. એક તરફ રાજુ કરપડા પણ લોકો સાથે ચર્ચા કરી રહ્યા છે, સંવાદ કરી રહ્યા છે ને અલગ અલગ જે ખેડૂતોના પ્રશ્ન છે તેને લઈને તેઓ આગામી દિવસોમાં લડાયક ભૂમિકામાં જોવા મળવાના છે. બીજી તરફ હવે પ્રવીણ રામ પણ મેદાને આવ્યા છે ને તેઓ દ્વારા પણ ખેડૂત બચાવવા માટે જે પદયાત્રા કાઢવામાં આવી રહી છે તેના કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.